સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ મેમ્બ્રેન યોજનાનો આજથી કર્યો પ્રારંભ। રાજ્યના કુલ 10 તાલુકાના ખેડૂતોને 3,800 લાખ રૂપિયાનો મળશે લાભ। દાંતા તાલુકાના હળાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ રાખી રેલી કાઢી પહોંચ્યા પોલીસ સ્ટેશન। પાલનપુરમાં ભીષણ આગ, દુકાનોમાં પડેલ લાખોનો માલ સામાન બળીને ખાક। હતાશ વિદ્યાર્થીની સફળ કહાની। 10મા ધોરણમાં 3 વાર નાપાસ થયેલા વિદ્યાર્થીએ સફળતા મેળવી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચોમાસામાં વહી જતા બેસ્ટ પાણી માટે ખેતલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ મેમ્બ્રેન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે। ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ 10 તાલુકાના ખેડૂતોને 3,800 લાખ રૂપિયાનો લાભ થશે। બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે અને તેના કારણે પાણીના તળ પણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટે નવતર આયોજન હાથ ધરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને તે પાણીથી ખેતીની શરૂઆત કરી હતી, જેના થકી ખેડૂતને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો। ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મેળવતા આજે બનાસકાંઠા જિલ્લામાં 200થી વધુ ખેત તલાવડી બની છે, જેમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે। ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, તે બાબતે સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતને જીઓ મેમ્બ્રેન આપવાની યોજના બનાવી, જે અંતર્ગત આ વર્ષે સરકારે કુલ 3800 લાખ રૂપિયાની ફાળવણી કરી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે। જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્યવ્યાપી આ યોજનાનો પ્રારંભ થયો છે। ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને રાજ્ય કક્ષાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના હસ્તે આ આયોજનનો પ્રારંભ કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલાં ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ, જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, સંસદ સભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો, એને સાકાર કરવા માટે, મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ 10 જિલ્લાઓમાં અને લગભગ 86 જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમ્બ્રેનનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે।
આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે, વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે, એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે. આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. એના ભાગરૂપે આવતા દિવસોમાં વિશેષપણાનો ખેડૂતો લાભ લે. પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. ત્યારે સરકારની આ યોજનાની અન્ય ખેડૂતો પણ ખેત તલાવડીઓ બનાવવા માટે પ્રેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં 184 જેટલા ખેડૂતોએ ગત વર્ષે ઓનલાઈન અરજી કરી ખેતલાવડી માટે પ્લાસ્ટિકની માંગણી કરી હતી. જે માંગણી 1 વર્ષ પછી પૂર્ણ થતા ધાનેરા તાલુકામાં 184 ખેતલાવડીમાં પ્લાસ્ટિક લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાનેરા તાલુકાના શિયા, એડાલ, અનાપુર, ગઢ, એટા, વાસણ સહિતના ગામોમાં ભૂગર્ભમાં પાણી રહ્યા નથી, જેના કારણે ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે. ધાનેરા તાલુકાના સરહદી ગામોના ખેડૂતોએ પાણીની અછતના કારણે પોતાની જમીન સોલાર ઉર્જાની કંપનીને ભાડે આપી છે, તો અન્ય ખેડૂતો ચોમાસા ઋતુ આધારિત ખેતી કરી રહ્યા છે. જોકે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના ખેતરમાં 24,000 સ્ક્વેર મીટરની ખેત તલાવડી તૈયાર કરી છે. ગત વર્ષે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેત તલાવડી માટેના પ્લાસ્ટિકની સહાય સરકાર કરશે. જોકે પ્લાસ્ટિક મેળવવા માટે ખેડૂતોએ 1 વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. ચાલુ વર્ષ દરમિયાન પ્લાસ્ટિક માટે એજન્સીને કામ સોંપતા ધાનેરા તાલુકામાં 184 ખેત તલાવડી તૈયાર થઈ રહી છે. બિપરજોગ વાવાઝોડાના કારણે મોટાભાગની ખેત તલાવડી ધોવાઈ ગઈ હતી. જોકે ખેડૂતોએ ફરી વાર ખર્ચ કરી ખેત તલાવડી તૈયાર કરી નાખી છે. શિયા, એડાલ, તાલીગેટ, જનાલીમાં આ વિસ્તારમાં પાણી છે જ નહીં. પોર સરકારે ખેડૂતને ખેત તલાવડી ખોદવાનું કહ્યું હતું. પોર ખેડૂતે પૈસા ગાલીને 3 લાખ ખેડૂત ખણાવી હતી. તે વિપર્યયોને કારણે ખેત તલાવડી ભરાવા જવાથી ફરીથી ખેડૂતને ભારે નુકસાન વેઠવ્યું હતું. ત્યારે 1 લાખ રૂપિયા ગાલીને ખેડૂતે પાછી હમી કરાવી હતી. ત્યાર પછી આ સરકારે ઓન મેન્યુ ફાળવતા ખેડૂતને બહુ સારો ફાયદો થાય એવું છે. ખેત તલાવડીથી કેટલો ફાયદો થાય? મેં ખેતી ખેત તલાવડીથી સાહેબ ખૂબ ફાયદો થાય છે. કેટલું પાણી સંગ્રહ થાય અને કેટલી ખેતી થઈ શકે? સંગ્રહ પાણી ખૂબ સંગ્રહ થાય છે. 1 ઓગળ નેચી ઉતરે એટલે 20 વીઘા પીએ. હા સાહેબ. વરસાદી પાણીના સંગ્રહ સાથે ખેડૂતો 15 વીઘા જેટલી જમીનનું પિયત કરી શકે છે. સાથે વરસાદી પાણી મીઠું હોવાના કારણે પાકને પણ ફાયદો થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન વેડફાઈ જતા વરસાદી પાણી સંગ્રહ સાથે 184 ખેડૂતોએ જાગૃતતા બતાવી ખેત તલાવડી તૈયાર કરી છે. સૌથી વધારે નાના મેડાના ખેડૂતોએ ખેત તલાવડી માટે અરજી કરી હતી, જ્યારે સૌથી ઓછી અરજીએ ગામોમાં હજુએ તળમાં પાણી છે આવા ગામોમાંથી થઈ છે. 2 ગણા ખર્ચ સાથે પણ ખેડૂતોએ ખેતીને જીવિત રાખવા માટે ખેત તલાવડી તૈયાર કરી છે, જેમાં સરકાર પ્લાસ્ટિકની મદદ કરી રહી છે. વાસે અને પાણી નહીં એ ગતોય અને અને ત્યાં અમે કોક તો સોલારમાં જમી આપી દીધી અને વધી એની થોડી આ અમે તલાવડી કરાવી. તો ગે વખતે સાહેબ કરાવી હતી પણ મેળ્યું નહીં મળ્યું એટલે ફેર રિપેરિંગ કર્યા 50,000 થયા. પછી હવે અને અમે આને વિસ્તારમાં કટે પાણી જ નહીં તો આને કોરા કટે સાહેબ કોઈ જગ્યાએ. એટલે અમે તલાવડી કરી. હવે વરસાદ વરસે તો આ પાણી ભરાઈએ. બીજું અને મેં ઘણી સોલારમાં આલી દીધી વિસ્તારમાં પાણી ઓછું હોય એટલે આ કર્યું. 3 લાખ પોર ખર્ચો થયો. 50,000 થયા. કેટલું પિયત થશે કદાચ? હવે સાહેબ આ કેટલું થાય? 120 એમ 120 એમ 20-25 ફૂટ ઓડી છે. વરસાદ ભરે ને ઉપર થશે. ફાયદો થાય ખરી? અને ફાયદો થશે. હવે હશે તો 100% આટલું પીએ છે. 20 વીઘે 15 વીઘા જમી પીશે અને વરસાદ ઉપર હે. શું નામ તમારું? દીપાજી ઉકાજી. જે પ્રમાણે
સરહદી ગામોના ખેડૂતોએ વરસાદી પાણીના સંગ્રહ માટે મહત્વની જાગૃતતા બતાવી છે. તેવી જ જાગૃતતા ધાનેરા તાલુકાના દરેક ખેડૂત બતાવે તો પાણીની સમસ્યા મહદઅંશે હલ થાય તેમ છે. પાલનપુર શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MM મહેતા અંગ્રેજી માધ્યમ શાળા ખાતે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 3 થી 8 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવનમાં રમતગમતનું મહત્વ અને રમતોથી શરીરને થતા ફાયદાના ઉમદા હેતુથી સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા મશાલ પ્રગટાવી રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી તેમજ વિવિધ રમતોનું ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા હડલ રેસ, 100 મીટર રિલે દોડ, બેલેન્સ દોડ, ખોખો જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં શાળાના અંદાજે 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંગ્રેજી માધ્યમના ડિરેક્ટર, શાળાના આચાર્ય, વાલી મંડળના હોદ્દેદારો, સભ્યો, શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. માળી સમાજના 17મા સમૂહ લગ્નમાં 31 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ દંપતીઓને આશીર્વાદ આપવા પૂજ્ય છોગારામ બાપુ, પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, ગુલાબસિંહ રાજપૂત, થરાદના પૂર્વ ધારાસભ્ય, રાજપૂત સમાજના અગ્રણી કાનજીભાઈ રાજપૂત, ડીડી રાજપૂત, થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, અમરતભાઈ માળી, સેધાભાઈ માળી સહિત દાતાઓ અને રાજકીય સહકારી આગેવાનો તેમજ સમસ્ત માળી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન પ્રસંગે પૂજ્ય છોગારામ બાપુએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. સમસ્ત માળી સમાજ થરાદ દ્વારા આયોજિત 17મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામોએ માંથી યુગલો આવ્યા છે. 31 યુગલોએ ભાગ લીધો છે. દરેક ગામોમાંથી કાર્યકરોએ, મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે. સહકાર આપનાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓ દ્વારા ખૂબ મોટું દાન આપવામાં આવ્યું છે. દીકરીઓને કરિયાવરમાં પણ ખૂબ સારી વસ્તુ આપવામાં આવી છે. એટલે દાતાશ્રીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે કે તેમણે ખડે પગે રહી અને આ સુંદર આયોજનમાં સહયોગ કર્યો. શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં બાળ મંદિરથી વિવિધ કોલેજો સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના શુભ આશયથી ઐક્યોત્સવ સમારોહ યોજાયો હતો. આ 2 દિવસના ઐક્યોત્સવમાં બાળ કલાકારોએ સ્વાગત ગીત, અભિનય ગીત, ગરબો, નાટક, નૃત્ય નાટિકા, વિવિધ ડાન્સની આકર્ષક રજૂઆત કરીને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલી તેમજ જનમેદનીના મન મોહી લીધા હતા. બાળ કલાકારોની કલાને બિરદાવવા મોટી રકમ તેમજ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ સહિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દાંતા તાલુકાના હળાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ રાખી રેલી કાઢી પહોંચ્યા પોલીસ સ્ટેશન. પાલનપુરમાં ભીષણ આગ, દુકાનોમાં પડેલ લાખોનો માલ સામાન બળીને ખાક. હતાશ વિદ્યાર્થીની સફળ કહાની. 10મા ધોરણમાં 3 વાર નાપાસ થયેલા વિદ્યાર્થીએ સફળતા મેળવી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ. તો જોતા રહો
બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દાંતા તાલુકાના હળાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે. લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ હિન્દુ કિશોર ઉપર આ કૃત્ય આચર્યું હતું, જેને લઈને હળાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ રાખી રેલી કાઢી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. હળાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. ગત મોડી સાંજથી ગ્રામજનોએ આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષપૂર્વક જવાબ ના મળતા તેઓ સવારમાં રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. હળાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો, આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આમાં કાસું કપાય નહીં એ અમારી માંગ છે. અને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ. અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે. હવે કાલ રાતનો આ બનાવ છે, ત્યાર સુધી આજે 12 વાગ્યા છે બીજા દિવસના, તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે? એમને ફરિયાદ લીધી હતી પોલીસે, પણ એનો એફઆઈઆર નહોતો કર્યો, એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની, અને તો એફઆઈઆર જ થવો જોઈએ, પણ એની અરજી લીધી હતી એટલે એનો એફઆઈઆર કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે. એટલે અમારે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું? ખાલી અરજી લેવાનું? કદાચ તમારા બધાના ગામમાં શું છે એ બધા જાણી લો, પછી એવું હોય તો એફઆઈઆર કરશું એવું આમ તો કીધું હતું. હા, ઇનકાર નહોતો કર્યો. હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે? પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું. મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના આ યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા હતા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની જાણ લઘુમતી સમાજને થતાં તેમને પણ શરમસાર થઈને હળાદ પોલીસ સ્ટેશને આવવું પડ્યું હતું અને તેમણે પણ આ કૃત્યનો વિરોધ કર્યો હતો. અને ભલે આ નરાધમ લઘુમતી સમાજના જ કેમ ના હોય, પણ એમણે પણ આ ઘટનાનો સખત વિરોધ કરીએ છીએ. જે કેવું છે કે જે કઈ આ ઘટના બની છે બહુ જ દુઃખદ છે
સમગ્ર મુસ્લિમ સમાજ એનો સખત વિરોધ કરે છે. જે કોઈ તપાસ થયા પછી જે કોઈ આના આરોપીઓ હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ, ભલે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે અમારા સમાજના હોય. અમે પોલીસ અને હિન્દુ સમાજના સાથે છીએ, પીડિત બાળક સાથે છીએ અને એને ન્યાય મળે એના માટે અમે પણ તૈયાર જ છીએ. અને એના માટે અમારે પણ જો કોઈ ફરિયાદ કરવા કે પોલીસ સ્ટેશને જવાનું થતું હોય તો અમે એમના સાથે જવા માટે તૈયાર છીએ. અત્યારે અમારા સમાજની આ ઘટનાના વિરુદ્ધમાં અમારા છોકરાઓને અમે માહિતી આપી કે ભાઈ આ રીતે ફાલતુ કોઈ કામમાં કોઈ છોકરાઓ જોડાય નહીં. અને એમની એક ભાઈ અમારી ઈચ્છા હતી કે ત્યાં જઈએ, ત્યાં હિન્દુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અમે જઈએ, પણ પછી એમને કોઈ બોલાયા નહીં ને અમારી હિંમત બી ના થઈ કે ભાઈ આટલી બધી પબ્લિક છે, નથી કોઈ અનિચ્છનીય બનાવ બની જાય એના કરતાં આપણે અહીંયા બેસીને અમે ચર્ચા કરીએ. હવે શું કરવા માગો છો? હવે એક અમે પોલીસ સ્ટેશને જઈને અમે પણ રજૂઆત કરવા માગીએ છીએ હિન્દુ ભાઈઓના સાથે જ કેવી કે ભાઈ કે આમના જે કોઈ આરોપીઓ છે ભલે અમારા સમાજના છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, FIR થવી જોઈએ. અને જો કદાચ સરકાર કહેશે કે પોલીસ કહેશે ભાઈ લાવો તમે સામેથી એમને હાજર કરવા માટે અમે તૈયાર છીએ. સવાલ એ છે કે જ્યારે ગ્રામજનો ગત મોડી રાતથી ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે, તેમ છતાં આટલો સમય ફરિયાદ લેવામાં કેમ લાગી રહ્યો છે? તો બીજી તરફ મીડિયાએ આ સવાલ હડાદ PSIને પૂછતા તેમણે મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. અત્રે હળાદ પોસ્ટે ખાતે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બનેલું છે એમાં અમે ફરિયાદ લઈ લીધેલી છે અને આગળની તપાસ અમે કરી રહ્યા છીએ. બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. મોગલોના નાકમાં દમ લાવનાર અને ગોરીલા યુદ્ધમાં માહેર મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની આજે 344મી જન્મ જયંતિ છે. છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમના વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ, દાદા કોળદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરીલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ જ ચતુરાઈથી ઉપયોગ કરી શિવાજીએ મુગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર પુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે. ઈસવીસન પૂર્વે 300થી 230 સુધી મહારાષ્ટ્રમાં 7 વાહનોનું રાજ્ય હતું. ત્યાર પછી નાના નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ કર્યું. આશરે 10મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યું. ઈસવીસન 1292માં અલાઉદ્દીન ખિલજીએ યાદવોને હરાવ્યા, પરંતુ યાદવોએ 1310 સુધી રાજ કર્યું. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યું, પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી. 1453માં બ્રાહ્મણી રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતાં સલ્તનત સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજૂતી ઊભી થઈ અને યાદવો બહામીનના ખંડિયા બન્યા. 1492માં બહામની 5 શાહીઓમાં વહેંચાયું. 1665માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલીકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા 3 સલ્તનતમાં વહેંચાઈ ગઈ હતી. વિજાપુર, અહમદનગર અને ગોલકોંડા મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સૂબા બની રહેતા હતા. એક બીજી સલ્તનત વચ્ચે સતત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા. દક્ષિણના દિગ્વિજય શિવાજી મહારાજ વિશે ગમે તેટલું લખીએ તેટલું ઓછું છે. ત્યારે ભારત માતાના વીરપુત્રના જન્મદિવસ ઉપર આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસાના ફુવારા સર્કલ નજીક આવેલી મહારાજા શિવાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ હંસરાજભાઈ માળી, શેરુભાઈ સિંધી, ચકાભાઈ ઠાકોર, મનોજભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 19 ફેબ્રુઆરી છે, શિવાજી મહારાજની જન્મ જયંતિની આજે ઉજવણી કરવામાં આવી છે ને હિન્દુ યુવા સંગઠન સાથે અમે અમારી ટીમ સાથે સન્માન ડીસા ફુવારા સર્કલ અમે હાજરી આપીને સન્માન કર્યું છે. જય શ્રી રામ. પાલનપુરમાં કોટ અંદરના વિસ્તારમાં આવેલી સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલના પ્રવેશ દ્વાર આગળ જ કચરાના મોટા ઢગ ખડકાઈ રહ્યા છે, જેને લઈ શાળામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડતી હોય. આ ગંદકીને દૂર કરવા માટે અનેકવાર પાલિકાથી લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે આ ગંદકીના કાયમી નિકાલ માટે શાળાના બાળકો ગાંધીગીરી કરીને પોસ્ટર સાથે જાહેર માર્ગ ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાલનપુરમાં સ્વચ્છતા પાછળ નગરપાલિકા દ્વારા વર્ષે દહાડે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં શહેર ડગલે ને પગલે ખદબદતી ગંદકીને લઈ સરકારના સ્વચ્છ ભારત અભિયાનના સરેઆમ ધજિયા ઉડી રહ્યા છે, જેમાં ગંદકી દૂર કરવા શાળાના વિદ્યાર્થીઓને રસ્તા પર આવવાની ફરજ પડી છે.
શહેરના રાજગઢી વિસ્તારમાં સિટી હાયર સેકન્ડરી સ્કૂલ અને નૂતન હાઈસ્કૂલ એમ 2 શાળાઓ આવેલી છે અને શાળામાં ગેટ આગળ જ પાલિકાના સફાઈ કામદારો જ એઠવાડ તેમજ કચરો ફેંકતા હોય અહીંયા ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા છે, જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થવાની શક્યતાને લઈ શાળાના આચાર્ય દ્વારા નગરપાલિકા કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા ગંદકીની સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવતા શાળા પરિવારની સાથે આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે પાલિકાના નગરોળ તંત્રના કારણે ગંદકીની સમસ્યાનો અંત ન આવતા આખરે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પાલિકાની શાન ઠેકાણે લાવવા માટે સોમવારે શાળાના વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડી શાળા બહાર જાહેર માર્ગ પર ચક્કામ કરી પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભારતની ન્યાય પ્રણાલી ખૂબ જ મજબૂત અને નિષ્પક્ષ છે અને આજે એકવાર ફરી તે સાબિત થયું છે. અગાઉની ડીસાની 8મી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભારતીય દંડ સંહિતાની કલમ 186 અંતર્ગત કેસ ચાલી રહ્યો હતો, જે કેસમાં મહેસાણા બી ડિવિઝનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા બીવી પટેલને વારંવાર સમન્સ પાઠવવા છતાં કોર્ટમાં હાજર ન રહેતા આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખુલાસો પૂછાતા મહેસાણાના તાત્કાલિક જિલ્લા પોલીસ વડા દ્વારા કોર્ટમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી ન હતી તેવું સામે આવતા ડીસાની 8મી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મેજિસ્ટ્રેટ MJ ઝાલા દ્વારા મહેસાણાના તત્કાલીન જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સામે ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને અનુલક્ષીને આજે ડીસા કોર્ટના રજિસ્ટ્રાર JM શેખ દ્વારા ST કોર્ટના મેજિસ્ટ્રેટ JS પ્રજાપતિ સાહેબની કોર્ટમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસ વડા ઉપર ફરિયાદ નોંધાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની લપેટમાં 7થી વધુ દુકાનો આવી ગઈ છે, જેમાં 3 દુકાનો સાવ બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ આગ ઉપર કાબુ મેળવ્યો છે. પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટયાર્ડની G લાઇનને એક દુકાનમાં આગ લાગ્યા બાદ 7થી વધુ દુકાનોને આગની લપેટમાં આવી હતી, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી માંડ કલાકો બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. માર્કેટયાર્ડમાં દુકાનોમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર તેમજ બનાસ ડેરી સહિતના 7 જેટલા ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો લગભગ સવારે 10 થી 10:30 વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે APMCના 6-7 દુકાનોની અંદર આગ લાગી હતી અને એનો કાબૂ કરવા માટે અમને જાણ થતાં તાત્કાલિક આજુબાજુની નગરપાલિકાઓમાંથી અમે 7 જેટલા ફાયર ટેન્ડર મોબિલાઇઝ કર્યા છે. અમારી ફાયર ફાઇટરની ટીમો, પોલીસની ટીમો બધી અત્યારે સ્થળ ઉપર છે. બનાસ ડેરીમાંથી, નગરપાલિકામાંથી અમે પાણીના ટેન્કરો પણ મોબિલાઇઝ કરીએ છીએ. હાલની પરિસ્થિતિએ આગ કાબૂમાં છે. આજુબાજુ સ્પ્રેડ નથી થઈ રહ્યું. મહત્વનું છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી.
અંદર જે તેલીબિયા સ્ટોર કરવામાં આવ્યા હતા અને કોથળીઓ હતી, જેના કારણે ફ્લેમ્સને કાબૂ કરવામાં થોડું સમય લાગી રહ્યું છે, પણ કોઈ આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, એટલે કોઈ પણ જાતની ચિંતાનો વિષય નથી. આજે સવારે 10 વાગે મારા પર ફોન આવ્યો. હું મારા ગામમાં બતન ભટાલ મોટી ગામે હતો, તો વેપારી મિત્ર ભાઈ મોતીબેનનો ફોન આવ્યો કે આપણે એ લાઇનમાં પાછળના ભાગમાં આગ લાગી છે. તો અચાનક કયા કારણોસર આગ લાગી અત્યારે જે જાણવા મળ્યું નથી, પણ લગભગ 8 પેટીની અંદર રાયડો, એરંડા તેમજ વધારે પ્રમાણમાં બારદાન હોવાથી આગ ભયંકર હોવાથી તાત્કાલિક નગરપાલિકા પાલનપુર, નગરપાલિકા ડીસા, સિદ્ધપુર, ઊંઝા તેમજ સરકારશ્રીને જાણ કરતા તાત્કાલિક તેમનો ફાયર ફાઇટર, તેમનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, માન્ય કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, માન્ય આપણા ધારાસભ્યશ્રીનો કોન્ટેક્ટ કરતા ગુજરાત સરકારમાંથી પણ બાજુના આપણા ધારાસભ્ય પ્રવીણભાઈ તેમને ત્યાં ફાઇટર મોકલ્યા, સિદ્ધપુરથી મોકલ્યા. તો સરકારનો તેમજ જે નગરપાલિકા ફાયર ફાઇટર એમનો આજે આભાર માનું છું. અને વેપારી મિત્રોને જે તે નુકસાન થયું છે, અત્યારે ખબર નહીં કેટલું નુકસાન થયું છે, પણ તેમના જોડે મિટિંગ કરી અને તેમને નુકસાન થયું તેમને વળતર મળે અને સરકારમાં તેમને વળતર મળે એ માટે અમે આગળની કાર્યવાહી કરીશું. પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. માર્કેટ યાર્ડના જી બ્લોકમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. વેપારીઓના ગોડાઉનમાં પડેલા ખાલી બારદાનમાં આગ લાગ્યા બાદ એક પછી એક દુકાનોમાં આગની લપેટમાં આવી ગઈ છે, જેમાં દુકાનોમાં રહેલ ખાલી બારદાન, રાયડો, રાજગરો, એરંડા સહિતનો પાક બળીને રાખ થઈ ગયો હતો. આગમાં અંદાજે 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. કરીબન 10 વાગ્યાના સમયગાળાના અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે બારદાન શરૂઆતમાં સળગ્યા થોડા, અને ત્યાંથી આગ ધીમે ધીમે વધવાની ચાલુ થઈ, અને પછી પવનનું પ્રેશર એટલું હતું જેના કારણે ધીમે ધીમે આગનો વધારો થતો જ ગયો. સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિસિટીવાળાને કહીને વાયરિંગ લાઇટ બંધ કરાવીને વાયર ઉપરનું જે આગ લાગતી હતી એ કંટ્રોલ કરાવી. પછી ફાયર બ્રિગેડવાળાનો કોન્ટેક્ટ કર્યો. ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં 10 દુકાનો સુધી આગ ધીમે ધીમે કવર થઈ છે. એમાં જનરલી અમારે અહીંયા રાયડો, એરંડા, પછી બારદાન, રાજગરો છે, જીરું છે, આવી બધી અલગ અલગ કોમોડિટીની આઇટમો આની સાથે અંદર ભરેલી હતી ગોડાઉનોમાં, જેના કારણે તેલેબિયા આઇટમ ખરીને એના કારણે આગ બહુ વધુ પ્રમાણમાં પકડી છે. અને અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 ફાયર બ્રિગેડવાળા લાગેલા છે. એમના ગન ખાલી થઈ ગઈ છે, પણ તો પણ આ કંટ્રોલમાં આવતી નથી. અને જે વધારે પડતી હીટના કારણે જે શેડ બનાવેલા હતા પતરાના એ બધા ધરાશયી થઈ ગયા છે. ગોડાઉનના અંદરના ભાગમાં ગોડાઉનના અંદર બી આગ લાગી ગઈ છે, અને માલોના અંદર બી ભયંકર આગ લાગી છે, કંટ્રોલમાં આવતી નથી. હવે કોના ત્યાં કેટલો માલ હશે, શું હશે, એનો જે પાકો અંદાજ બેસતો નથી, પણ અંદાજિત ગણવા જઈએ ને તો 10,000 બોરીનું અહીંયા નુકસાન થયું હશે. અને દરેક મકાનો જર્જરિત થઈ ગયા અને ભાગદોડ બહુ થઈ છે એમાં. બસ આ રીતે છે, હજુ બી કંટ્રોલ થઈ નથી. કલેક્ટર સાહેબ છે કે નગરપાલિકા, ફાયર બ્રિગેડ, ટોટલી તંત્રાલ અહીંયા લાગેલું છે. આજે માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. એમાં 8 દુકાનોમાં ભયંકર આગ લાગી છે. અત્યારે 10 ફાયર બ્રિગેડ કામ કરી રહ્યા છે, પણ હજુ આગ ઓલાવવાનું નામ લેતી નથી. અને 10 દુકાનોમાં ઓછામાં ઓછું 2-3 કરોડ રૂપિયાનું નુકસાન છે માર્કેટ. ખાસ કરીને બારદાન છે, એરંડા છે અને રાયડો છે. આમ ફાયર સેફટીના અભાવે પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું હતાશ વિદ્યાર્થીની સફળ કહાની. 10મા ધોરણમાં 3 વાર નાપાસ થયેલા વિદ્યાર્થીએ સફળતા મેળવી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજના સમયમાં બાળકો અભ્યાસમાં મળેલી નિષ્ફળતાથી હતાશ થઈ જાય છે અને ઘણીવાર આત્મઘાતી પગલું પણ ભરી લેતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ 10માં 3 વાર નાપાસ થયેલા હોશિયાર વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવી ગયા બાદ એકવાર ફરી સફળ બની બતાવી અન્ય વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ છે રાહુલ વાઘેલા. રાહુલ વાઘેલા નાનપણથી તેજસ્વી વિદ્યાર્થી હતો, પરંતુ ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા બાદ તેના પરિવાર દ્વારા વારંવાર ઠપકા આપવામાં આવતા. આ વિદ્યાર્થી ધોરણ 10ની સતત 3 વાર પરીક્ષા આપી છતાં ઉત્તીર્ણ થઈ શક્યો નહોતો, જેથી રાહુલ વાઘેલા ડિપ્રેશનમાં ઉતરી ગયો હતો. માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. દુનિયાથી હતાશ થયેલા રાહુલને એકવાર ફરી સામાન્ય બાળક બનાવવા માટે તેના પરિવારજનોએ અનેક દવાખાનાની દવા લીધી, પરંતુ તેમ છતાં કોઈ જ ફરક પડ્યો નહીં. ત્યારે રાહુલના પરિવારને ડીસામાં આવેલા દિવ્યાંગ ભવનની માહિતી મળી અને રાહુલનો પરિવાર રાહુલને દિવ્યાંગ ભવન ખાતે લાવ્યો. દિવ્યાંગ ભવન અમદાવાદ સ્થિત અંધજન મંડળ સંચાલિત એક દિવ્યાંગ શાળા છે, જેમાં માનસિક રીતે કમજોર હોય તેવા બાળકોને વ્યવહારુ શિક્ષણ આપવામાં આવે છે. મંદબુદ્ધિ બાળકોને આત્મનિર્ભર બનાવી તાલીમ પણ આપવામાં આવે છે. રાહુલ માનસિક રીતે હતાશ થઈ જતા તેને પણ ડીસા સ્થિત દિવ્યાંગ ભવન ખાતે તેના પરિવારજનોએ મોકલ્યો હતો અને ત્યારબાદ અહીં દિવ્યાંગ ભવનમાં રાહુલને વિવિધ તાલીમ આપવામાં આવી અને તેની સાથે વાર્તાલાપનો દોર શરૂ થયો. ધીરે ધીરે રાહુલમાં પરિવર્તન આવવા માંડ્યું અને તેનામાં રહેલી હતાશા દૂર થવા માંડી હતી અને ત્યારબાદ તેનામાં રહેલા રમતગમતના કૌશલનો પરિચય મેળવીને દિવ્યાંગ ભવન દ્વારા ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રાહુલને વોલીબોલની સ્પર્ધામાં મોકલ્યો હતો, જ્યાં તેની રમતથી પ્રભાવિત થઈને રાહુલને નેશનલ ટીમની પસંદગી માટે પોંડુચેરી ખાતે યોજાયેલા પસંદગી કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. રાહુલ વાઘેલા જે આ દિવ્યાંગ ભવનમાં એક ડિપ્રેસ એટલે કે એક માનસિક બીમારીથી પીડિત વ્યક્તિ અમારા ત્યાં આવે છે. સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા એનું કાઉન્સેલિંગ કરી અને એક મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. આગળ જતાં એને રમતગમતની પ્રવૃત્તિમાં અમે એને પરોવીએ છીએ. જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ એ વોલીબોલની સ્પર્ધામાં ભાગ લે છે. રાષ્ટ્રીય કક્ષાની ટીમ પસંદગીમાં પણ એને સ્થાન મળે છે. એ પસંદગીના કેમ્પમાં જાય છે. તો 10માની પરીક્ષામાં જો એ નપાસ થઈ અને નાસીપાસ થઈ જતા હોય અને પછી આવી સંસ્થાઓ કે આવા સેન્ટરોના સહયોગથી એ નેશનલ કક્ષાની પસંદગી જે ટીમ છે એમાં એ ભાગ લેતા હોય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈપણ વ્યક્તિ છે તો એ ડિપ્રેશનમાં આવે છે તો ઘણા બધા રસ્તા હોય છે અને આવી સંસ્થાઓની મદદથી એ ઘણી બધી પ્રવૃત્તિઓ તરફ આગળ વધતા હોય છે. રાહુલ વાઘેલા એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને બાળપણથી હોશિયાર હોવા છતાં ધોરણ 10ની પરીક્ષામાં સફળતા ન મળતા હતાશ થયેલા રાહુલની માનસિક સ્થિતિ પણ ડગમગી ગઈ હતી. ત્યારે દિવ્યાંગ ભવનમાં રાહુલને આપવામાં આવેલી તાલીમથી આજે રાહુલ એકવાર ફરી સામાન્ય બાળક બની ગયો છે, જેથી રાહુલ સહિત તેના પરિવારના લોકો પણ ખુશ જણાઈ રહ્યા છે. મારો બાળક રાહુલ ધોરણ 10માં ભણતો હતો અને એ પ્રથમ વાર નપાસ થયો એટલે હતાશ થઈ ગયો. વળી બીજી વાર પછી ટોર્ચર કર્યું પણ એ કે મારે ભણવાથી નફરત થઈ નહીં ભણવું જ. પછી અમે એને થોડા મહિના પછી એને થોડી તકલીફ થવા મળી. પછી જાણવા મળ્યું કે માનસિક તકલીફ છે. પછી એમણે ડીસા દવાખાને ત્યાંથી અમને જાણે કે દિવ્યાંગ ભવનમાં બતાવો એકવાર. અમે ત્યાં આવ્યા હોય અને પછી બેસાડ્યો. અહીંયા જાણવા એને ઘણી બધી પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી. તેને રમતમાં રસ હતો, વોલીબોલમાં એને આગળ મોકલ્યો જિલ્લા લેવલે, પછી રાજ્ય લેવલે પાંડિચેરી સુધી ગયો અને ત્યાં એને સારું એવું જાણવા મળ્યું. એનાથી એના થોડોક માનસિક તકલીફ ઓછી થઈ. આજે અમારો બાળક સામાન્ય બાળક એમ થઈ ગયો. હું 10મામાં નપાસ થયો, ત્યાંથી મને 3 વખત પરીક્ષા આલવા છતાં હું નપાસ થતા કર્યો. ત્યારે મને હતાશ લાગવા મળી. એટલે હું પછી ખેલ દિવ્યાંગ ભવનમાં આવ્યો. પછી તેમાં બધે રમતગમતમાં રસ લાગ્યો. એટલે ત્યાં પહેલાં તો પાલનપુર ગયો. પાલનપુરમાં જઈને ગોળા ફેંકમાં બીજો નંબર લાવ્યો. બીજા નંબર લાવીને પછી
ગાંધીનગર ગયો, ગાંધીનગરમાં સિલેક્ટ થયો, પછી પોંડિચેરી જઈને વિમાનો પોંડિચેરી જઈને આવ્યો, ત્યાંથી મને હવે સારું છે. પરીક્ષામાં નાપાસ થયા બાદ હતાશ થયેલા રાહુલે સફળતા મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. જે રીતે આજના સમયમાં નાની નાની નિષ્ફળતાથી હતાશ થઈ જતા વિદ્યાર્થીઓ હતાશ થવાના બદલે પ્રયત્નશીલ બનવું જોઈએ, જેથી સફળતા મળી શકે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેત તલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ મેમ્બ્રેન યોજનાનો આજથી કર્યો પ્રારંભ. રાજ્યના કુલ 10 તાલુકાના ખેડૂતોને 3,800 લાખ રૂપિયાનો મળશે લાભ. દાંતા તાલુકાના હળાદ ગામે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ રાખી રેલી કાઢી પહોંચ્યા પોલીસ સ્ટેશન. પાલનપુરમાં ભીષણ આગ, દુકાનોમાં પડેલ લાખોનો માલ સામાન બળીને ખાખ. હતાશ વિદ્યાર્થીની સફળ કહાની. 10મા ધોરણમાં 3 વાર નાપાસ થયેલા વિદ્યાર્થીએ સફળતા મેળવી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.